નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. યુનિટ 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરવિંદ કૃષ્ણમૂર્તિ પાર્ટ 2માં સૌનું સ્વાગત છે મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે ભણ્યા હતા કે ભાઈ મારી શાળા અને કોલેજની અંદર પુષ્કળ પ્રમાણમાં હરિયાળી હતી અને એની અંદર જે પણ પ્રકારના લાઈફ ફોર્મ્સ રહેતા હતા, બરાબર છે, એમનું જીવન એમની મેળે જીવતા હતા, પોતાનો ખોરાક જાતે બનાવતા હતા, ક્યારેય લેઝી નહોતા રહેતા, હંમેશા ક્રિયાશીલ રહેતા. આ પણ જીવજંતુઓ પણ આપણને ઉપદેશ આપે છે કે વી શુડ બી ઓલ્સો એક્ટિવ એવરી ટાઈમ. અને છેલ્લે આપણે જોયું તો ડીડ યુ ફીલથી આપણે બાકી છે, જોઈશું આગળ. ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ, પેજ જોઈ લઈએ આગળ કે ડીડ યુ ફીલ એની હેઝિટેશન્સ ઇન ક્વિટિંગ અ જોબ. આગળનું પેજ લઈ લઈએ. વેલ પેઇંગ જોબ and venturing into this full time, કર્સર અહીં લઈ લઈએ મિત્રો. venturing into full time, what were the option you weighed before you arrived at your decision? ઇન્ટરવ્યુઅર પ્રશ્ન પૂછે છે કે ભાઈ તમે સારા પગારવાળી જે નોકરી છે એ છોડીને તમે ફૂલ ટાઈમ માટે આની અંદર વેન્ચરિંગ ઇનટુ આ કામ, જે પર્યાવરણને બચાવવાના કામમાં તમે કૂદી પડ્યા છો, સાહસ કર્યું છે, શું તમને ખચકાટ નહોતો થતો કે ભાઈ આટલું બધું સરસ મજાની જોબ છે અને એટલી છોડીને તમે આવી રીતે પર્યાવરણને બચાવવાનું કામ કરો છો? વોટ વેર ધ ઓપ્શન્સ યુ વે બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન. તમે નોકરી છોડવાનો નિર્ણય લીધો એ પહેલાં તમે કયા કયા વિકલ્પો વિશે વિચારી રાખ્યું હતું કે ભાઈ નોકરી છોડ્યા પછી હું શું કરીશ? કારણ કે નોકરી, જોબ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ નાઉ ડેઝ. લોકો એ મેળવવા માટે જ આજે પુષ્કળ મહેનત કરી રહ્યા છે. યેટ દે કાન્ટ ગોટ. મિત્રો અહીંયા જવાબ આપે છે કે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. કે મિત્રો તમે હંમેશા તમે જે ઈચ્છતા હોય એ ખરેખર કરવાના પક્ષમાં તમે સારા નિર્ણયો લેશો. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. તમને જે કામ કરવાની ઈચ્છા છે, તમે જે કામ કરવા ઈચ્છો છો અને એ કામ કરવાના પક્ષમાં તમે નિર્ણય લો છો તો એ ખરેખર હંમેશા સારી વસ્તુ છે. I quit my job at Google, but I still keep in touch with my friends there. મેં ગૂગલની અંદર, હવે ગૂગલમાં જોબ મેળવવા આજે તમે કેટલો સંઘર્ષ કરવો પડે છે, કેટલું માઇન્ડ લોકો ચલાવતા હોય છે, કેટલી મહેનત કરતા હોય છે. અને અહીંયા અરવિંદ કૃષ્ણમૂર્તિએ પોતાની જે જોબ છે એ ગૂગલમાંથી એણે છોડી દીધી. તો મેં ગૂગલમાં મારી જોબ છોડી, પરંતુ હજુ સુધી ત્યાંના જે મિત્રો છે એ મિત્રો સાથે હું એમને સંપર્કમાં છું. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, નોટ માય ઇમોશનલ બોન્ડ. અને માત્ર ગૂગલની અંદર જે હું નોકરી કરતો એ ફરજ જ પૂરી થઈ છે, પણ ત્યાં મારી સાથે નોકરી કરતા મારા જે મિત્રો છે એમની સાથે જે ભાવનાત્મક સંબંધ છે એનો અંત આવ્યો નથી. હું હજુ પણ તેમના સંપર્કમાં છું, એમની સાથે વાતચીત કરું છું, એમ એનો અર્થ થાય છે. આગળનો પેરેગ્રાફ મિત્રો. આઈ અન્ડરસ્ટેન્ડ that I had to leave the job at that minute in 2010. મને લાગ્યું કે 2010ની અંદર મારે નોકરી છોડવી જ જોઈતી હતી, અથવા તો or else I would never be daring enough to do so. અને જો મેં ત્યારે જ ના છોડી હોત તો હું આગળ કશું કરી ના શકત, મારી હિંમત પણ ના થઈ શકે. કે નોકરી છોડવી એમાં કેટલી હિંમત જોઈએ. I would never be daring enough to do so. તે ક્ષણે 2010માં મેં નોકરી છોડી દીધી. આજે હું એમ ના કરી શકું. I could not sit back and enjoy life
when environmental damage was happening on such a large scale. આટલા મોટા પ્રમાણની અંદર પર્યાવરણને નુકસાન થતું હોય તો હું કેવી રીતે મારા જીવનને માત્ર આનંદપૂર્વક પસાર કરું અને હું ખાલી બેસી જ રહું? હું ના બેસી શકું. આઈ કુડન્ટ સિટ. મારી આસપાસ પર્યાવરણને થતું નુકસાન જોઈને હું શાંતિથી બેસી ના શકું. I wanted to do something and that something needed my full attention. અને હું કંઈક કરવા ઈચ્છતો હતો અને એવું કંઈક કરવા ઈચ્છતો કે જેમાં મારું સંપૂર્ણ ધ્યાન હોય. That something needed my full attention. So I left Google for EFI. અને EFI માટે મેં મારી ગૂગલની જે જોબ છે એ જોબ મેં છોડી દીધી. મિત્રો આગળ જોઈશું તો વોટ કાઇન્ડ ઓફ, આગળનો પ્રશ્ન પૂછે છે કે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇનટુ ધ વોટર બોડીઝ. લોકો જે તળાવો છે, જળાશયો છે, વોટર બોડીઝ છે, એની અંદર કઈ કઈ પ્રકારનો કચરો નાખે છે. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી? હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી? એટલે એમ કે છે કે ભાઈ જળાશયો સાફ કરો છો ત્યારે તમે આ જ્યારે વોટર બોડી સાફ કરો છો ત્યારે તમે આ કચરો ક્યાં નાખો છો? રિમૂવલ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી. અને આ કચરો દૂર કરવા માટે પણ તમે શું કરો છો? હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ? કારણ કે જળાશયો છે એમાં બહુ મોટા પ્રમાણમાં કચરો એકત્ર થયેલો હોય છે. ઇટ ઇઝ નોટ ઇઝી થિંગ ટુ ક્લીન ધ વોટર બોડીઝ. ઘણી બધી પુષ્કળ મહેનત જોઈએ અને ઘણા બધા રિસ્ક પણ રહેલા હોય છે. તો અહીંયા બહુ જ વ્યાજબી પ્રશ્ન છે અહીંયા ઇન્ટરવ્યુઅરનો કે આ લોકો કેવી રીતે આટલો બધો કચરો કાઢી અને કેવી રીતે ડીલિંગ કરતા હોય છે એની સાથે. તો પહેલા પ્રશ્નનો જવાબ છે કે ભાઈ લોકો કયા કયા પ્રકારનો કચરો જળાશયોમાં નાખતા હોય છે. તો એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ worn out સ્લીપર્સ વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ. તો લોકો જે છે એ બાળોતિયાથી માંડીને ઘસાઈ ગયેલા સ્લીપરથી માંડીને બધું જ આ જળાશયોમાં નાખતા હોય છે. તળાવો, સરોવર, કૂવા, ખાબોચિયા કંઈ બી હોય તમે જોજો, યુ વિલ ફાઇન્ડ ધ વેસ્ટ એવરીવેર. પ્લાસ્ટિકના જબલા અને બધી ક્યાં વાતો કરવી ત્યારે, ફૂડ પેકેટ્સ ને ઘણું બધું હોય છે. બધું વર્ણન તો બીજા એક પાના કરતાં વધારે વર્ણન થાય એનું. This is so disturbing because it is water and the water is the basis of life. અને જળાશયોની અંદર કચરો નાખવો એ બહુ જ ડિસ્ટર્બિંગ છે, બહુ જ ખલેલ પહોંચાડનારું છે. કારણ કે પાણી, અને પાણી તો જીવનનું મૂળ છે મિત્રો. આપણા અને બધાના તમામના જીવનનું જે મૂળ છે એ પાણી છે. વિધાઉટ વોટર there is no life. So how can we not care for these water bodies? તો શું અમે શા માટે આ જળાશયોની કાળજી ન લઈ શકીએ? પ્રશ્ન કરે. કારણ કે પાણી જીવનનું મૂળ છે તો અમે કેમ એની કાળજી ના લઈએ? ભલે લોકોની અંદર કદાચ થોડીક અજાગૃતતા હોય, એમની અંદર કોઈ એટલી બધી સમજ ના હોય તો જેમ તેમ ફેંકી દેતા હોય. અરે એજ્યુકેટેડ લોકો પણ ઘણીવાર સમજતા નથી અને પોલ્યુશન કરવામાં પણ મહત્વનો ભાગ ભજવતા હોય છે. We use this garbage for landfill with no or minimal exposures to the outside environment. તો અહીંયા કહે છે કે we use this garbage for landfill, કે કોઈ જગ્યાએ ખાડો પડી ગયો હોય તો જમીન પૂરી દેવા માટે આ કચરાનો ઉપયોગ કરીએ છીએ. with no or minimal exposures to the outside environment. એટલે અમે જે પણ કચરો બહાર સફાઈ કરીએ છીએ, સફાઈ દરમિયાન જે પણ કચરો અમને મળે છે તો બહારના પર્યાવરણની અંદર ફેલાય નહીં એ રીતે, બરાબર છે, એવી રીતે અમે કોઈ ખાડો ભરી દઈએ છીએ, ખાડો પૂરી દઈએ છીએ, એવી રીતે અમે એનું એક્સપોઝર કરીએ છીએ, એને ડમ્પિંગ કરીએ છીએ. We ensure that the lake area and water holding are free from garbage so that birds, frogs and snakes can live in peace. અને એ બાબતની અમે ચોક્કસ ખાતરી રાખીએ છીએ કે ભાઈ અમે જે વોટર બોડી સાફ કરી છે એ કોઈ પણ પ્રકારના કચરાથી મુક્ત હોય ને જેના કારણે પક્ષીઓ છે, દેડકાઓ છે અને જે સાપ છે એ શાંતિપૂર્વક રહી શકે. How many days does it take to clear a large
lake, do you use any special equipment for cleaning and safety? How many days does it take? કે ભાઈ તમે કોઈ મોટું સરોવર હોય, મોટું તળાવ હોય, એ સાફ કરવા માટે તમને કેટલો સમય લાગે, એમ કહે છે કે કેટલા દિવસ લાગે. ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફટી? તમે સફાઈ કરતી વખતે સુરક્ષાના કોઈ સાધન વાપરો છો ખરા? જ્યારે તમે આ સફાઈ કરતા હોય તો સફાઈ કરતી વખતે તમે પોતાની પ્રોટેક્શન માટે તમે કયા સાધનોનો ઉપયોગ કરો છો? સુરક્ષા માટે શું કરો છો? તો અહીંયા કહે છે કે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days એન્ડ 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક. મિત્રો અહીંયા જણાવે છે આપણને કે કોઈ પણ જે તળાવ છે કે સરોવર છે તો એનું કદ જોતા, સાઇઝ જોતા એના પર આધાર રાખે છે. ભાઈ કોઈ પણ જળાશયની સાઇઝ, કદ, વિસ્તાર જોતા 5 થી 3 મહિના દિવસ બિટવીન 5 days એન્ડ 3 months ટુ કમ્પ્લીટલી. નાના હોય તો કદાચ 5 દિવસમાં પતી જાય, અને કોઈક મોટા જળો છે તો એ બધું એની સાઇઝ અને કદ ઉપર આધાર રાખે છે. બીજું તો કે કદ અને કચરાનું જે સ્થાન કેવું છે એના આધારે, કે કેટલી પ્રકારમાં કદ નાનું હોય પણ કચરો વધારે, બરાબર, કચરો ઓછો હોય કદ મોટું હોય તો બી સમય તો લાગવાનો જ છે. એટલે અમાઉન્ટ ઓફ ગાર્બેજ, કે ભાઈ કચરાની કેટલી સંખ્યા છે, ભાઈ સરોવર, તળાવ, વોટર બોડીઝની કેટલી સાઇઝ, કદ છે, એના આધારે 5 દિવસથી અથવા તો 3 મહિના સુધીનો સંપૂર્ણ સ્વચ્છ કરવા માટેનો અહીંયા સમય લાગે છે. વી હેવ અવર ટૂલ્સ લાઈક રેક્સ એન્ડ સ્પેડ. અને અમારી પાસે અમારા સાધનો છે, રેક્સ એન્ડ સ્પેડ, જે આપણે ગુજરાતીમાં પંજેટી કહીએ, જે દાંતાવાળું જે હોય, પછી સ્પેડ એટલે પાવડા હોય, બરાબર, હાથથી ખેંચવાના જે કચરો ખેંચવાના જે સાધનો છે, રેક્સ કે છે, પંજેટી, પાવડા, એ બધા સાધનોનો ઉપયોગ કરીએ છીએ. મશીન, યાંત્રિક સામગ્રીનો પણ ઉપયોગ કરતા હોય છે આ લોકો. કદાચ આપણને જણાવશે આગળ. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? તમે પ્રોટેક્ટિવ ગિયર એટલે જ્યારે આ વસ્તુ તમે જ્યારે સફાઈ કરતા હોય ત્યારે તમે કઈ પ્રકારના રક્ષણાત્મક જે પોશાક છે એ તમે પહેરતા હોય છે. કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? તમે ટૂંકમાં આ જે સફાઈની પ્રક્રિયા છે એ ટૂંકમાં જણાવશો? તો અહીંયા અરુણ કહે છે કે ભાઈ આ સફાઈ કરવા માટે તો અમારે એક તો પ્રોટેક્શન તો હોવું જ જરૂરી છે. એટલે વિશિષ્ટ પ્રકારના શું જવાબ આપે જોઈએ? We wear nose masks, sanitary gloves and carry rakes and spades with us which we collect the garbage and dump into the collection buckets which are taken to the garbage truck. તો અમે માસ્ક બાંધીએ છીએ, પહેરીએ છીએ, સેનિટરી ગ્લોવ્સ પહેરીએ છીએ. આજકાલ આપણે ખૂબ સારી રીતે જાણી ગયા છીએ, કોરોનાની મહામારીમાં માસ્ક તો બહુ જ કોમન વસ્તુ છે આજે. તો એ લોકો પણ માસ્ક પહેરે છે, નોઝ માસ્ક, સેનિટરી ગ્લોવ્સ. પછી એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ વિથ વિચ વી કલેક્ટ ધ ગાર્બેજ એન્ડ ડમ્પ ઇટ. અને અમારી સાથે જે રેક્સ છે, સ્પેડ્સ છે, પંજેટી, પાવડા, એ બધું અમારી સાથે કચરો કલેક્ટ કરવા રાખીએ છીએ. એન્ડ ડમ્પ ઇન ટુ ધ કલેક્શન બકેટ્સ. અને અમે જે સંગ્રહ કરવા માટેની જે ડોલ હોય છે એ ડોલની અંદર અમે નાખીએ છીએ. અને પછી એ ડોલ છે વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક. એ ડોલ ભરીને અમે ગાર્બેજ, કચરાની જે ટ્રક છે એમાં એને લઈ જવામાં આવે છે. તો અમે આ બધા સાધનો, પ્રોટેક્ટિવ ગિયર્સ, રક્ષણાત્મક પોશાક પહેરીને પાવડા, પંજેટી વડે ડોલમાં કચરો નાખીએ છીએ અને કચરાને ત્યાં ટ્રક સુધી પહોંચાડવાનો. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઇક earth movers, proclaim to desilt the lake and clear the weeds and the shrubs that are harmful. બીજું કે અમે જો બહુ વધારે કચરો હોય, અંદરની વધારે વનસ્પતિ હોય, તો અહીંયા શું કહે છે કે અમે ભારે મશીનરી, યાંત્રિક સામગ્રી, જેમ કે અર્થ મૂવર્સ, આપણે જોઈએ તો JCB ટાઈપના સાધનો હોય. પ્રોક્લેમ ટુ ડેઝિલ્ટ ધ લેક, સરોવરમાંથી કચરો બહાર કાઢવા માટે અમે આ પોકલેન નામના જે સાધન છે એનો પણ ઉપયોગ કરીએ છીએ. અને
ક્લિયર ધ વીડ્સ, એટલે કે પાણીની અંદર જે ઘાસ થઈ ગઈ હોય, શેવાળનો પ્રશ્ન હોય, બીજી ઘણી બધી વનસ્પતિ જે પાણીની અંદર થતી હોય એ બધી ક્લિયર કરવા માટે, બરાબર છે, શ્રબ્સ છે, નાના નાના છોડવા છે જે નુકસાનકારક હોય છે, તો આ બધું જ અમે અર્થ મૂવર્સ અને પોકલેનની મદદથી અમે એને બહાર કાઢીએ છીએ. વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? છેલ્લો પ્રશ્ન છે મિત્રો, કે આપના મત પ્રમાણે બાળકો અને જે યુવાનો છે, એડલ્ટ્સ, ડુ ફોર ધ એન્વાયરમેન્ટ, આ લોકો પર્યાવરણ માટે શું કરી શકે? વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ? વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ? મિત્રો અહીંયા એવું કહેવા માગે છે કે ભાઈ પર્યાવરણના રક્ષણ માટે, બરાબર છે, એક નાનામાં નાની શરૂઆત કરવા માટે આપણે શું કરવું જોઈએ? તો બહુ સરસ પ્રશ્ન છે. આપણે અને બીજા કેટલાય ઘણીવાર આપણે વાતો જ કરતા હોય છે, એને ક્યારેય અમલમાં મૂકતા નથી. પર્યાવરણની રક્ષણની ઘણા બધા નેતાઓ વાતો કરતા હોય, બીજા ઘણા બધા લોકો વાતો કરતા હોય છે, આપણે પણ વાતો કરતા હોય છે, વાતો કરીને છૂટા પડી જતા હોય છે, પરંતુ આપણે કોઈ દિવસ એને જે વાંચ્યું છે, જે શીખ્યા છે, એને ફોલોઅપ લેતા નથી. તો એક નાનામાં નાની શરૂઆત કરવા માટે આપણે શું કામ કરવું જોઈએ પર્યાવરણ માટે? તો જોઈએ તો પહેલાં તો અહીંયા જવાબ આપ્યો છે કે ભાઈ નાના બાળકોને યંગ બ્લડ્સ છે દેશનું, એ શું કરી શકે? તો ફર્સ્ટ વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. સૌ પ્રથમ તો આપણે આપણા ઘરની બહાર કચરો નાખવાનો જ બંધ કરી દેવો. આપણે આપણા ઘરમાંથી જ કચરો બહાર નાખી દઈએ એટલેથી આપણે મુક્ત થઈ જાય. હાશ, કચરો નથી મિત્રો. પહેલાં તો ઘરની બહાર કચરો જ નાખવાનો. બહાર હશે તો પાણીમાં આવશે ને બીજે ક્યાંય જશે ઉડીને. બહાર જ નહીં હોય તો ક્યાંય નહીં જશે. આ રિયાલિટી. નેક્સ્ટ, વી શુડ રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. આપણે જે કચરો જનરેટ કરીએ છીએ, બહાર કાઢીએ છીએ, એનું પ્રમાણ ઓછું કરી નાખીએ. જે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી દઈએ, જે કચરો છે એને જનરેટ કરવાનું ઓછું કરી દઈએ, જે ડિસ્પોઝલ થઈ જાય એવો કચરો હોય તો આપણે એને એ રીતે કરી દઈએ. ઘરમાં જ શક્ય હોય એટલો કચરો ઓછો કરી દઈએ. સ્ટ્રોઝ, ટિશ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, all these end up in lakes and they came from our homes. સ્ટ્રોઝ છે, નાની નાની પાઇપો છે, ઠંડા પીણા પીવા માટે આપણે સ્ટ્રો વાપરીએ છીએ. ટિશ્યુઝ પેપર્સ છે, રેપર્સ છે, જે ફૂડ પેકેટ્સના રેપર્સ આપણે જોઈએ છીએ, ઘણી બધી પ્રકારના રેપર્સ હોય છે, ગિફ્ટ રેપર્સ હોય. બેટરીઝ છે, આપણા વપરાઈ ગયેલા સેલ છે, બેટરી. ફાસ્ટ ફૂડ જંક, બરાબર છે, પછી ફાસ્ટ ફૂડનું જે કંઈ પણ છે, ઓલ ધીસ, આ બધું જ આપણે પાણીમાં નાખી દઈએ. એન્ડ અપ ઇન ધ લેક્સ એન્ડ દે કમ ફ્રોમ, આ બધું જ આપણા ઘરેથી આવે છે. કે ભાઈ જળાશયમાં રહેતા પ્રાણીઓ આ બધી વસ્તુ ખાવા પીવા લાવતા નથી તો એ લોકો ફેંકી દેતા હોય છે. એવું તો છે નહીં, આપણે જ કરીએ છીએ. ઘણી બધી સમસ્યા છે મિત્રો પોલ્યુશનની દેશમાં. If we can reduce the amount of garbage at home and if we can dispose all garbage safely, that itself is a great deal. આ નાનામાં નાની શરૂઆત છે. જો આપણે ઓછામાં ઓછો કચરો ઘટાડી દઈએ, ઇફ યુ કેન રિડ્યુસ ધ અમાઉન્ટ, કચરાની જથ્થો જે છે એ આપણે ઘટાડી દઈશું ઘરે જ, બરાબર છે, અને જે કચરો જનરેટ થાય છે એને સલામતીપૂર્વક એને નિકાલ કરી દઈશું, ડિસ્પોઝ કરી દઈશું, કોઈને હાનિ ના પહોંચે એ રીતે, તો એ જ બહુ એની જે મેળે જ બહુ મોટું સારું એવું કામ છે. ઇટ્સ અ ગ્રેટ ડીલ. એટલે ખૂબ મોટું એ કામ છે. જો દરેક જણ આટલું કરે કે પોતાના ઘરની બહાર કચરો ના નાખે, જે કચરો જનરેટ થાય છે અને પોતે એવી રીતે ડિસ્પોઝ કરે કે પર્યાવરણને હાનિ ના પહોંચે. Every student is welcome to volunteer with us helping the environment. અને પર્યાવરણ જે છે, પર્યાવરણને બચાવવા માટે અમે દરેકે દરેક સ્ટુડન્ટનો સ્વયંસેવક બનવા માટે અમે સ્વાગત કરીએ છીએ કે ભાઈ જેને અમારી સંસ્થામાં જોડાવવું હોય વોલ્યુન્ટિયરલી તો એ જોડાઈ શકે છે. How much time do school going children need to devote in say a week for an environment cause? આગળનો પ્રશ્ન કર્યો છે કે ભાઈ શાળાએ જતા જે બાળકો છે, બરાબર છે, તો
હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડેવોટ ઇન સે વીક ફોર એન એન્વાયરમેન્ટ? કોઈ પર્યાવરણને માટે અથવા તો પર્યાવરણ બચાવવા માટે શાળાએ જતા જે બાળકો છે એમને અઠવાડિયામાં કેટલો સમયનું બલિદાન આપવું જોઈએ, એટલે કેટલો સમય એમણે આપવો જોઈએ એમ કે છે. તો જોઈએ, 4 hours a weekend, that is 2 hours on Sunday and 2 hours on Saturday. જવાબ આપે છે કે ભાઈ શાળાએ જે બાળકો ભણતા હોય તેમણે અભ્યાસમાં તો ધ્યાન આપવાનું, કાયમ માટે આ કામ કરીને કેરિયરને તો હાનિ ના પહોંચે. તો શાળાએ જતા બાળકોને અઠવાડિયામાં કેટલો સમય આપવો જોઈએ પર્યાવરણ માટે? તો અઠવાડિયાના અંતે, સપ્તાહના અંતે 4 કલાક, શનિવારે 2 કલાક, રવિવારે 2 કલાક. This small beginning is more than enough to ensure larger participation later. અને કે આ નાનકડી શરૂઆત સમય જતાં બહુ મોટી ભાગીદારી બની રહેશે પર્યાવરણ માટે. હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ જોઈન યોર ફ્રેટર્નિટી? તમારું જે ગ્રુપ છે એમાં વિદ્યાર્થીઓ અને શાળાઓ કઈ રીતે જોડાઈ શકશે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? અને આગળ કહે છે કે ભાઈ શું તમારા ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? કે આ બધા જે સ્કૂલ્સ છે, સ્ટુડન્ટ્સ છે, તમારા કામનો પરિચય આપવા માટે, માહિતી આપવા માટે તમારી પાસે કોઈ એના કાર્યક્રમો છે કે ભાઈ તમે જે કાર્યક્રમો કરો છો EFI થ્રુ, તો એ કાર્યક્રમોમાં શાળાઓમાં તમે કે ભાઈ અમારા સંગઠન, અમારું જે ગ્રુપ છે એની અંદર તમારા બાળકોને જોડવા છે, સ્કૂલોને જોડવી છે, તો તમે એમને કઈ રીતે સમજાવી શકો? એના માટે કયા કયા પ્રોગ્રામ તમે ઇન્ટ્રોડ્યુસ કર્યા છે, સમજાવશો જરા? આવો પ્રશ્ન ઇન્ટ્રોડ્યુસે મૂક્યો છે. તો કે છે યસ, હા, વી ઓફર ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. જેને રસ હોય એવા બાળકો માટે અમે એક વી ઓફર ફેલોશિપ એટલે અમે ભાગીદારી નોંધાવીએ છીએ. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ. અને અમારો જે કાર્યક્રમ છે યંગ એનિમલ લવર્સ, જે યુવાનો છે, જે પ્રાણીઓના ચાહકો છે, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ, યુવાન જે વન્યજીવોના જે ફોટોગ્રાફર્સ, તસવીર ખેંચનાર બનનાર છે, બરાબર, વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર, જંગલમાં જઈને જે ફોટોગ્રાફીનો શોખ હોય એમના માટે, ફિલ્મ મેકર્સ જે ફિલ્મો બનાવી રહ્યા છે, થિયેટર આર્ટિસ્ટ છે, થિયેટરના જે કલાકારો છે, સાયન્ટિફિક રિસર્ચર્સ, વિજ્ઞાનના સંશોધકો છે, આ બધા માટે અમે ભાગીદારી નોંધાવીએ છીએ. બધાને અમે કહીએ છીએ કે ભાઈ તમે પણ અમારી સાથે જોડાઓ, તમારા માટે પણ લાભદાયી છે. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીઝ એરિયાઝ એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ ઓલ ઓવર વર્લ્ડ. અમે આ એમના જે તે વિસ્તારો છે એમાં એમને તાલીમ આપીએ છીએ. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીસ એરિયા, કે ભાઈ જે તે એરિયામાં એમને સૌપ્રથમ તો તાલીમ આપીએ છીએ, પછી અમારા કામની અંદર સક્રિય રીતે પોતાની ભાગીદારી નોંધાવી, ઇન્વોલ્વ થઈ જાય, બરાબર છે, એવો પણ પ્રયત્ન કરે છે. અવર યંગેસ્ટ વોલ્યુન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. અને અમારો જે સૌથી નાનો સ્વયંસેવક છે એ 3જા ધોરણમાં છે. મિત્રો, તો આ પાઠની અંદર આપણે જોયું તો અરુણ કૃષ્ણમૂર્તિ પર્યાવરણ માટે કેટલી બધી મહેનત કરી રહ્યા છીએ. આપણે પણ પોતાની જાતને વચન આપીએ, પ્રોમિસ કરીએ કે અમે પણ અમારા ઘરમાંથી ઓછામાં ઓછો કચરો ડિસ્પોઝ કરીશું, અને જે જનરેટ થાય છે એ પર્યાવરણને હાનિ ન પહોંચે એ રીતે અમે એને નિકાલ કરીશું. મિત્રો, અમારો આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આવજો. બાય બાય.